નર્મદા જિલ્લામાં ₹75 લાખના કથિત તોડકાંડ મુદ્દે રાજકીય આક્ષેપબાજી ચાલી રહી છે। આ કેસમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈત્ર વસાવા આમને સામને છે। મનસુખ વસાવાની કલેક્ટર સાથે મુલાકાત બાદ ચૈત્ર વસાવાએ મનસુખ વસાવા સામે આક્ષેપો કર્યા। ચૈત્ર વસાવાએ કહ્યું કે પોતાની અગાઉની વાત ફેરવવા માટે કલેક્ટર પર દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ કર્યા હતા। સરકાર તરફથી કલેક્ટરને કહેવામાં આવ્યું કે સત્તા સામે શાણપણ સારું ન લાગે। આ ઉપરાંત ચૈત્ર વસાવાએ દાવો કર્યો કે કલેક્ટરને ઈડી સુધીની ધમકી આપવામાં આવી હતી। 75 લાખના આરોપ કલેક્ટરે અગાઉ નકારી કાઢ્યા અને હવે તેમના વિરુદ્ધ એક સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી રહી છે। મીડિયા મિત્રોની ઉપસ્થિતિમાં અમારી જે રજૂઆત હતી કે આનો ખુલાસો આપો, ત્યારે એમણે કીધું કે આ વાત બિલકુલ ખોટી છે। મનસુખભાઈને મળવા માટે એમને ઉપસ્થિત રાખવામાં આવ્યા। એક આખી વાર્તા સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી। મનસુખભાઈ વસાવા પોતાના મોરચા સાથે ત્યાં પહોંચે છે અને કલેક્ટર શ્રી કહે છે કે હેલિકોપ્ટર જ્યારે ઉડી ગયું ને હેલીપેડ પર થયેલી વાત પ્રમાણે હું તમારી વાત સાથે સહમત છું। ભાઈ, ઓફિસની અને હેલીપેડની વાત આમાં આવે ક્યાંથી? આપણે 75 લાખના તોડના તમે જે આક્ષેપ મારા પર કર્યા હતા એની ખુલાસાની વાત કલેક્ટરને કીધી હતી।